બાબુ ચાંદલામાં પણ ઘણા બધા વિચારો છે. લાલ કલરનો ચાંદલો કરવો, કાળો ન કરવો, લાંબો ચાંદલો કરવો, ટૂંકો ચાંદલો કરવો. ઘણા લોકો ઘણા બધા રાજ્યોની અંદર આડો એક લીટી કરવાનું પેલું હોય છે. ઘણા લોકો અલગ પ્રકારનો ચાંદલો કરતા હોય છે. એટલે કે બિંદીની ડિઝાઇન ઘણી જુદી હોય છે, કલર જુદા હોય છે. તો આમાં કોઈ વિચાર ખરો? પહેલી વાત તો એ છે, આજે તમે જે બિંદીની જે ડિઝાઇન કીધી ને, કોઈ સાપોલિયા લગાવે છે, કોઈ ત્રિશુલ લગાવે છે, કોઈ જાત જાતના આકારો લગાવે છે. ખરેખર તો બિંદી લાલ જ હોય. અત્યારે તમે કાળી કે બ્લુ કરી છે? મેં કાળી કરી છે. કાળી કરી છે. તો બેટા આજે મને તમે એક વચન આપો કે હવે કાળી ક્યારેય નહીં કરો. સારું. કાળી આ આપણું ભાગ્ય છે ને, ભાગ્ય ઉપર કાળી ટીલી ના હોવી જોઈએ. કાળી ટીલી ભાગ્ય ઉપર ના હોવી જોઈએ. આપણે એવું માનીએ છીએ કે કાળા કલરથી કોઈ સુખ નથી. કાળો કલર પહેરો, તમે કાળો કલર પહેરવો જ જોઈએ. કાળો કલર કંઈ ખોટી વાત નથી, પણ ભાગ્યની ઉપર કાળી ટીલી ના હોવી જોઈએ. જય